તો મહત્વના સમાચાર અમદાવાદથી કે જ્યાં ગોતા પાસે પોલીસની ગાડીએ એક અકસ્માત સર્જ્યો છે। રોડ પર ઊભેલી કારને પાછળથી પોલીસની ગાડીએ ટક્કર મારી છે। ઘટનાના સીસીટીવી પણ કેદ થયા છે। પીસીઆર વાનમાં રહેલ પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પોલીસની વાનમાંથી કફ સિરપ બોટલ મળી આવી છે। પોલીસકર્મીનું મેડિકલ ચેકઅપ હાથ ધરાયું છે। ચાલક વિરુદ્ધ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, જે પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ડ્રાઈવરનો વાંક છે। આપ જણાવો, વિગતો શું મળી રહી છે? જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે જે પીસીઆર ગાડીનો ચાલક છે કે તેની બેદરકારીના કારણે આ અકસ્માત છે તે સર્જાયો છે કે જે રોડ ઉપર ઊભેલી જે કાર હતી કે તે કારને પાછળથી તેને ટક્કર મારી। આ સમગ્ર ઘટના છે કે જે ગોતા પાસે આવેલું વંદે માતરમ જે નજીક આ બનાવ બન્યો છે, જેમાં કાર ચાલક છે કે તે યશ પરમાર કે જે આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ ઉપર રહેલો આ ગાડી ચાલક છે કે જ્યાં આગળ સાબરમતી પોલીસને જુંડાલ નજીક એક જે મેસેજ મળ્યા હતા અને જેના આધારે તપાસ અર્થે ગઈ હતી અને ત્યાંથી પરત આવતાની સાથે જ ત્યાં આગળ આ જે યશ પરમાર જે ચાલક છે તેને અકસ્માત છે તે સર્જ્યો છે। અકસ્માતમાં આ જે અકસ્માત કરતા સાથે 3 જેટલી ગાડીઓને નુકસાન થયું છે અને જેમાં એક જે વ્યક્તિ છે તેને પણ ઈજા છે તે પહોંચી છે। હાલ જે ત્યાંના સ્થાનિકો હતા કે તે લોકોએ આક્ષેપ કર્યો હતો પીસીઆર ગાડીમાં રહેલા જે યશ પરમાર સહિત અન્ય જે પોલીસ કર્મી હતા તે લોકો દારૂના નશામાં હતા અને જેને લઈને જ એ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા જે કાર ચાલક છે કે જે પીસીઆર ગાડીનો ચાલક યશ તેની ધરપકડ કરવામાં આવી છે અને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે। ગાડીમાંથી કોઈ એવી વસ્તુ છે તે નથી મળી આવી, પરંતુ એક કફ સિરપ છે તે મળી આવી છે। સાથે જ આ કાર ચાલક છે કે જે યશ પરમાર તે કબૂલાત કરી રહ્યો છે કે તેને જોખું આવી જતા તેને અકસ્માત સર્જ્યો છે, પરંતુ હાલ એ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા પણ ગુનો નોંધી અને તેની તપાસ શરૂ કરી છે। જી બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ।